દીદી સાહેબ ના ધ્યાનમાં ના આવી ચમકે બધો અબોળો થતો ના હું પકડાય આપણો સંવેદ નથી હું તો ઠાકોર સમાજને બે હાથે સલામ કરો તો કે અહીં એ કર્યું 3 જિલ્લા આપણે નથી કરી હજી સુધી અને ચાલુ હું કરું હું આમ બોલી દઉં મારો કેવું એ તો ગાડી આ બધો એનો ટાઈમ નવો થઈ ગયો છે, સમય નવો આવ્યો છે, જમાનો બદલાઈ ગયો છે, વ્યવહાર બદલાઈ ગયા છે, આ બધું બદલાઈ ગયું છે. ધૂનવાણી વિચારો જે હતા આપણે જાતા રહીશું છોકરા પછી આપણી વાત નથી રાખવાના. એટલે હું તો એ કહું છું કે 2 સૂતક લાગે, એક જન્મ સૂતક બધા પાળક છે, આપણી દીકરીને કે આપણે ભાભીને કે આપણા ઘરમાં ધાર કોઈને જન્મ થાય તારી એ રોજતા નથી. એવું ને એવું મરણ સૂતકે હોય છે. મરણ સૂતકમાં હાથ દાડા ખવરાય નહીં. હિન્દુમાં તે મોનતા હોય ટીલા ટપકા કરતા આ માતાને મોનતા એના માટે હું એને મોનતો નથી એટલે મને નડતો નથી. જે મોને એને નડે નમો એને ના નડે. એટલે મને ભૂત નથી વળગતો કદી. તુલસીભાઈને ભૂત ન વળગે અને આ ચમનલાલને ભૂત વળગે નહીં. એટલે ભૂત છે ને વળગે એની એક વાત મંતર તંત્ર ને મેલડી આ તો તૂતે તૂત ભોળાદણ ને વળગે વસુંધા વનમાં ભૂત. ભોળો મોણો હોય માર્યો થાય. આપણે જે ચર્ચા કરી એના માથે બધાની સહમતિ થઈ ગઈ. એનો છે કે આ વ્યવહાર આપણા જેટલા તાલુકા છે 5 એ તાલુકામાં આપણે બધાએ સ્વીકાર લીધા છે અને એને આપણે અનુમતિ આલા પછી આજે ગંગા થાળી છે એ આપણે બંધ કરી દીધું છે. એ તો જે કોઈ મા બાપ હોય એને દર્શને લઈ દો અને એને દેખાડો એટલે ઈદ હોય. પછી હવે ખાસ વાત એ છે કે આ નિયમોનું પાલન આપણે વાવે કરવાનું છે, થરાદે કરવાનું છે, ઉઈગોમે કરવાનું છે, હિમાય કરવાનું છે ને રાવાળાએ કરવાનું છે. હવે આ વ્યક્તિઓ આ નિયમ ભંગ કરે તો હું તમારો નિયમ ભંગ કરું તો ઈ કોઈ દંડની રકમ છે ઈ મારે વાવમાં હાલવા. તમે ભંગ કરો તો તમારે થરાદમાં હાલવા. જેને લાગુ પડતો બરાબર ઈ આપણે ઈ કરો અને ઈ મારી શૈક્ષણિક સંકુલમાં જાશે. વખમાં એક વાર થોડા ઘણું કોઈ પણ વ્યક્તિ નોકરી કરતો છે, નોકરી વાળી વાત આવી એટલે આ ખાસ કહેવાનું છે કે આપણે પીડા હોય નુકસાન કર્યું હોય મેં મારો ભાઈ હાજરી ન હોય તોય નોકરી કરતો હોય અને આપણે એ નોકરી વાળાને વચમાં ફસાવતા હોય તો એ આવી ગયો છે પણ એને વિગતવાર મગજમાં બેહાડવો પડશે. એના સિવાય મગજમાં તમને નહીં બેહે એટલી વાર બધા આ ચાલુ રાખશે. ચોક ને ચોક આપણે એક બાજુ ભણાવવા છોકરોને સારું નોકરી લઈને ઊંચો થાય આગળ આવે અને પાછો બાપડાને નોકરી તો ના લાવી પણ ફે એની લઈ લેવાની આપણે કોશિશ કરો છો. એટલે આ ઘણા પ્રશ્નો આવ્યા. હા એ ખુદ કોઈ આવું કરે તો એને આપણે સમાજ બોલાવે, એને સાંભળે, એને ન્યાય આલે અને અથવા એને દંડ આલે. પણ એને આર્થિક દંડ બીજું ત્રીજું પણ એને સસ્પેન્ડ કરાવવા સુધી આપણે ન દાવું આવી વિનંતી છે. અને કર્મચારીઓ થઈ ગયો હત્યા એક પ્રશ્ન છે આ સમાજ આગળ. એટલે આવું આપણે કરવું નહીં. અગિયારી પ્રસંગે તો હું અગિયારી પ્રસંગમાં જોતો તમે મોમેરો કરો ને એટલે અગણિયા ભાગશાળી લોકો અત્યારે કરે છે. ઈ બાઈ દેરાણી છે, કોકની જેઠાણી છે, તાર અંજને થોડુંક આવતું છે, કોક થતું છે એને કોક કરો કે બીજે તમે બાળ પીયા કે ઘોડીઓ કે 5 પછી મળે એટલું એનું કોઈક નક્કી કરો. આટલું મારે કેવું છે આપણે બધાના નિયમો બનાવ્યા. હવે 3 તાલુકાના લોકો ભેગા થઈ અને આપણે કેમ બને જલ્દી એનો અમલ થાય એના માટે અત્યારે વિચાર વિમર્શ એ બધું એના પર ચર્ચા બધી પ્રકારની થઈ ગઈ હતી. હવે બીજી વાત કે આનો જે વહીવટ
દરેક કુળના દરેક વિસ્તારના દરેક એના નજીકના આગેવાનો કરશે. બરાબર પહેલી વાત. બરાબર હા, એ કરવા. હવે આની ચોપડીઓ છપાવવા માટે પોત શરતથી પોત વાવથી પોત હુકમથી 15 આગેવાનો ભેગા કરો. એ 15 આગેવાનો જવાબદારી આલો. એ 15 આગેવાનો ભેગા કરીને આજે આપણે ચર્ચા વિચારણા થઈ એના પુસ્તિકા છપાવશે એ આપણે બધાને સર્વમાન્ય દઈશું. બરાબર અને સાંભળો, ઘરનો મુદ્દો હમણાં જ વાત થઈ કે હોઈકમ તાલુકામાં બુટીની ચર્ચા થઈ નથી તો લખાઈ ગઈ. ઘરનો મુદ્દો કોઈએ બે કમિટીને ભગવાન રાખી ઘરનો મુદ્દો કોઈએ મોય ઉમેરવાનો નથી. કુરજીભાઈ સાંભળો, 15 જણા એની રીતે ડ્રાફ્ટિંગ કરી અને પુસ્તિકાઓ છપાવવા માટે આલે. હવે નંબર 2 માં સોયગામની કેટલી અને થરાદની કેટલી પુસ્તિકાઓ છપાવી એ પણ અત્યારે નક્કી કરી. બરાબર છે ભાઈ, એ નક્કી કરજો. પુસ્તિકાઓ છપાઈને આવી ગઈ પછી પુસ્તિકા કઈ રીતે વિતરણ કરવું એની આપણે ચર્ચા કરીએ અને પછી નક્કી કરી જૂટા પડીએ. ચલો હવે કમિટીની વાત, ચલો પોટ નંબર લખાવો.